ભારતે સિંધુ નદીનું પાણી રોકીને પાકિસ્તાનને તરસાવ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર પછી સિંધુનું પાણી રોકવાથી પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે. પાણી માટે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ મોહની ખાધા પછી જ્યાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ યુદ્ધ છેડવાની ધમકીઓ આપી રહ્યા છે, એવામાં યુદ્ધનો ઈરાદો ધરાવતા આર્મી ચીફ આસિમ મુનીર ષડયંત્ર રચવામાં વ્યસ્ત છે. એલઓસી પર પાકિસ્તાની સેનાની 8 બ્રિગેડે 35 એન્ટ્રી ડ્રોન યુનિટ તૈયાર કર્યા છે. પાકિસ્તાને એઆઈ ફેન્સિંગ પણ કરી છે. આ અંતર્ગત ટાર્ગેટિંગ અને સર્વેલન્સને તેજ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનની તાજેતરમાં ઇલેક્ટ્રોનિક વોરફેર અને કાઉન્ટર ડ્રોન ગ્રીડ પણ તૈયાર કરી છે. સૂત્રો અનુસાર પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી પોતાની સરહદો પરથી 5 બટાલિયનને આ મહિનાની શરૂઆતમાં જ ખસેડીને એલઓસીના રાવલાકોટ, કોટલી અને ભીંબર સેક્ટરમાં તૈનાત કરી છે. જણાવી દઈએ કે આ જગ્યાઓ પરથી પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓની ઘૂસણખોરી પણ કરતું રહ્યું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે આગાહી જાહેર કરી છે, જેમાં આજે 24 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે અને 2-3 દિવસમાં રાજ્યભરમાં જમાવટ કરશે. જ્યારે આજે 24 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. 24 જૂનના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધીને ઉત્તર પૂર્વીય અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના બાકીના ભાગો તેમજ છત્તીસગઢ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી 2-3 દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના વધુ વિસ્તારો તેમજ છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને યુપી તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ બનેલી છે. 24 થી 30 જૂન દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. કડાકા ભડાકા સાથે વાવાઝોડાની પણ સંભાવના છે. વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં રાજારાણી તળાવ પાસે પોલીસને બાતમી મળી હતી કે અહીંયા વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વેચાણ થાય છે. જેના આધારે પોલીસે રેડ કરતા એક ઇસમને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વીરભદ્રસિંહ અજીતસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજારાણી તળાવ પાસે પાળ પર આવેલા પતરાવાળા મકાનમાં આફતાબ ઉર્ફે લાલા બંદર મોહમ્મદ રફીક મલેક નામનો ઇસમ ગાંજાનો સંગ્રહ કરી વેચાણ કરે છે. આ દરમિયાન તળાવ પાસે ઝઘડો થતા તે પોતાના મિત્ર સાથે પાણીગેટ પોલીસ સ્ટેશને આવેલ છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રેડ પાડતા આરોપીને માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. દર વર્ષે રેલવેને ₹110 કરોડની રેલવે નૂરની આવક રડી આપતા સુરેન્દ્રનગર જિલ્લાના મીઠા ઉદ્યોગના મોટા સેન્ટર એવા ખારાઘોડા રેલવે સ્ટેશનની ₹13.84 કરોડના ખર્ચે સીસી રોડની સુવિધાઓ સાથે કાયાપલટ થશે, જેમાં દરેક પ્લેટફોર્મ સીસી રોડની સુવિધાઓ સાથે લોડિંગ સાઇટ પર લાઇટના 35 થાંભલાઓ સાથે મીઠાના વેપારીઓ માટે અદ્યતન રૂમ અને મીઠા મજૂરો માટે શેડ સહિતની સુવિધાઓ આપવામાં આવશે. મીઠા વગર ભોજનમાં સ્વાદની કલ્પના કરવી અઘરી છે. દેશના કુલ 3 કરોડ મેટ્રિક ટન મીઠાના ઉત્પાદનમાંથી અંદાજે 75% એટલે કે 2.25 કરોડ મેટ્રિક ટન મીઠું ગુજરાતમાં પાકે છે. એમાંથી 35% મીઠું તો એકમાત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં પાકે છે. દરેક પ્લેટફોર્મમાં સીસી રોડ, લોડિંગ સાઇટ પર લાઇટના 35 થાંભલાઓ, મીઠાના વેપારીઓ માટે અદ્યતન રૂમ, મજૂરો માટે શેડ સહિતની સુવિધાઓ રહેશે. શેડમાં શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરાશે. એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે રાત્રે રસ્તો ભટકીને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગઈ હતી. તેને પાકિસ્તાનની એર ટ્રાફિક ઓથોરિટીએ ચેતવણી આપીને પાછી મોકલી હતી. વિમાને દિલ્હીથી ઉડાન ભરી અને તેને અમૃતસરમાં લેન્ડ થવાનું હતું. પાકિસ્તાનના એરસ્પેસમાંથી જ્યારે ફ્લાઇટ પાછી ફરી ત્યાં સુધીમાં અમૃતસર એરપોર્ટ પર ટ્રાફિક વધી ગયો હતો. આથી તેને પાછી દિલ્હી મોકલી દેવામાં આવી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ટેકનિકલ ખામીના કારણે આ ફ્લાઇટ રસ્તો ભટકી ગઈ હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. આ પહેલા 12 જૂને પાકિસ્તાનની પેસેન્જર ફ્લાઇટ ફ્લાય જીન્ના 9P514 પણ ખરાબ હવામાનના કારણે ભારતીય એરસ્પેસમાં ઘૂસી ગઈ હતી. લાહોર એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી ફ્લાઇટનો રસ્તો ભટકી ગઈ હતી. જો કે ટેકનિકલ ખામીનો અંદાજ આવતા જ ફ્લાઇટને પાછી પાકિસ્તાની એરસ્પેસમાં લાવવામાં આવી હતી. ધોલેરા પોલીસે ગોગલા ગામ નજીક જેટકોની 400 કેવી ટ્રાન્સમિશન વીજલાઇનમાંથી એલ્યુમિનિયમ કંડક્ટર વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી આશરે ₹4,60,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ધોલેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એસસી શર્માના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ, મહાવીરસિંહ અને ઘનશ્યામસિંહ દાદુભાઈએ સફળતાપૂર્વક કામગીરી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ગોગલા ગામના વિજયકુમાર મુકેશભાઈ ઝાપડિયા અને ઘનશ્યામભાઈ ખોડાભાઈ ઝાપડિયાનો સમાવેશ થાય છે.
ભરૂચ આરટીઓ કચેરીએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલ વાહનોનું વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું છે. આ ઝુંબેશ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરનારા 6 વાહનો સામે કાર્યવાહી કરીને કુલ ₹48,500નો દંડ ફટકાર્યો છે. ભરૂચ આરટીઓ કચેરીના એઆરટીઓ પીઆર પઢિયારના માર્ગદર્શન હેઠળ શેરપુરા વિસ્તારમાં સ્કૂલ વાન અને રિક્ષાનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આરટીઓ ઇન્સ્પેક્ટર એબી રાણાની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન કેટલાક નિયમભંગ કરનારા રિક્ષા અને સ્કૂલ વાન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પકડાઈ જવાની ભીતિથી કેટલાક વાહન ચાલકોએ નિર્દોષ વિદ્યાર્થીઓને રસ્તામાં જ ઉતારી વાહન સાથે ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. રસ્તા પર ચાલીને જતા બાળકોની પૂછપરછ બાદ આ ઘટના સામે આવી હતી. તપાસના અંતે કુલ 6 વાહનો સામે નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 4 રિક્ષા અને 2 સ્કૂલ વાનનો સમાવેશ થાય છે. તમામ વાહનોને મેમો ફટકારી ₹48,500નો દંડ વસૂલાયો હતો. અમદાવાદ શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે પોલીસ કમિશનરની પીસીબી સ્કોડ દ્વારા દરોડા પાડી દારૂ પકડવામાં આવી રહ્યો છે. ઘાટલોડિયા અને કાગડાપીઠ બાદ હવે નારોલ વિસ્તારમાંથી ચંદીગઢથી ટ્રક ભરીને લવાતા વિદેશી દારૂના જથ્થાની પીસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીઓ જૂના અને તૂટી ગયેલા ફર્નિચરની ખોટી બિલ્ટી બનાવી ફર્નિચરની આડમાં ટ્રકમાં વિદેશી દારૂ ભરીને લાવ્યા હતા. પોલીસે ₹28,24,000ના દારૂ સહિતનું 38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. વિદેશી દારૂનો જથ્થો ₹28,24,000 તથા અન્ય મળી કુલ ₹38,44,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશ અને ચંદીગઢથી દારૂ ભરી આપનાર તેમજ ટ્રકના માલિક સહિતના લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોરબંદરમાં જુબલી 4 રસ્તા નજીક ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ ઘટનામાં અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ અકસ્માત જુબલી 4 રસ્તા પાસે આવેલા સતીમાના મંદિર નજીક બન્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડી હતી. મહિલાની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ રેફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મે દરમિયાન ભાવનગર એસટી વિભાગની સુરક્ષા શાખા દ્વારા રોડ પર બિનઅધિકૃત રીતે મુસાફર વહન કરતા વાહનો જેવા કે 3 વ્હીલ ટેમ્પો, મેજિક રિક્ષા, મિની બસો વિરુદ્ધ ક્લાન્ડેસ્ટાઇન ઓપરેશન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં કુલ 14 વાહનો ડિટેન કરાયા હતા. કુલ 134 વાહનોને મેમો ઇસ્યુ કરવામાં આવ્યા હતા. તેમજ સ્થળ પર દંડ વસૂલ કરવાના કિસ્સામાં કુલ ₹1,68,100 દંડ પેટે વસૂલ કરાયા હતા. એસટી નિગમ દ્વારા આ ઝુંબેશમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્રને સાથે રાખી સંયુક્ત રીતે ઝુંબેશ હાથ ધરવામાં આવતા ગેરકાયદે ચાલતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.